કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે, ત્યારે એસજી હાઈવે નજીક યોજાયેલા કાર્યક્રમમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલયના 24 પુસ્તકોનું વિમોચન કરાયું। શિલામાં જૈનાચાર્ય બુદ્ધિસાગર મહારાજની જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કા વિમોચન કરાયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સિક્કાનું વિમોચન થયું। ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા, ત્યારે એડીસી બેંકના શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહ પ્રસંગે અમિત શાહે હાજરી આપી હતી। અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો શપથ સમારોહ યોજાયો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત। 11,000થી વધુ વકીલોનો શપથ સમારોહનું કરાયું હતું આયોજન। નમો ડ્રોન દીદી યોજનાની લાભાર્થી બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પોતાના અનુભવો કર્યા શેર। નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને ડ્રોન ટેકનોલોજી સશક્ત બનાવીને કૃષિ સેવાઓ પડાય છે પૂરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે મોરિશિયસના પ્રવાસે જશે। મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે પીએમ મોદી। ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડી ઉજવણીમાં ભાગ લેશે। પ્રધાનમંત્રીના પ્રવાસ અંગે વિદેશ સચિવે આપી માહિતી। રાજકોટના વિછિયામાં કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું। વિછિયામાં કોળી યુવાનની હત્યાના ન્યાય માટે સંમેલનનું આયોજન કરાયું। મોટી સંખ્યામાં સમાજના લોકો રહ્યા હાજર। અરવલ્લી જિલ્લાના